આજે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે મદદનીશ પોલીસ કમિશનર અને કોરવાના પીઆઈએ એલેમ્બિક વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કર્યા હતા. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે મદદનીશ પોલીસ કમિશનર આર.ડી. કવા તથા ગોરવા પીઆઈ લાઠિયાએ એલેમ્બિક વિદ્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કર્યા હતા. તદુપરાંત ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ અને સંબંધીઓને પણ ટ્રાફિકના નિયમ તેમજ હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરી હતી. તેમાં શ્રેષ્ઠતા, સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશ. જય હિન્દ. થેન્ક યુ સો મચ. ટુ વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરીશ. હું ફોર વ્હીલર ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ બાંધીશ. હું ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ઉપયોગ નહીં કરું. હું ઓવરસ્પીડ ડ્રાઇવિંગ નહીં કરું. હું રોંગ સાઇડ ડ્રાઇવિંગ નહીં કરું. હું સાથી નાગરિકોની સુરક્ષા રાખીશ. અને માર્ગ સલામતી માટે હંમેશા મારું યોગદાન આપીશ. જય હિન્દ. થેન્ક યુ. ભાઈઓ તથા હું અત્રે ઉપસ્થિત એલેમ્બિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભરત પરમાર સરનો હૃદયપૂર્વક આભારી છું કે આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના મોકા ઉપર અમારા એક નાના એવા એક જ શોર્ટ કોલથી એમણે આટલું સરસ આયોજન કરી અને આ બધા બાળકોને અત્રે ઉપસ્થિત રાખ્યા. આજે અહીંયા આવવાનો સ્પેશિયલ અમારો પર્પઝ એટલો છે કે તમે બધા બાળકો છો એ સ્પોર્ટ્સ પ્રત્યે થોડાક જાગૃત બનો. જે પણ તમે રમત રમતા હો એમાં રાજ્ય સરકાર ઘણી બધી સહાય કરી રહી છે, ઘણી એમને ફેસિલિટી પૂરી પાડી રહી છે. તો એ બધાથી આપ અવગત થાવ અને સ્પોર્ટ્સને તમે તમારું કેરિયર બનાવીને તમારી કારકિર્દી પર બનાવી શકો છો. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, આર્મી, રેલવેઝ, નેવી, એરફોર્સ, તમામ બીએસએફ